હકીકતમાં રાજપીપળામાંથી 40થી વધુ વાઘના ચામડા મળી આવ્યા છે. ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના 37 આખા ચામડા મળી આવ્યા છે. 4 વાઘના ચામડાના ટુકડા છે, જ્યારે 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે. ગુજરાતના વર્ષોના ઇતિહાસમાં આવી પહેલી ઘટના છે જેમાં આટલી મોટી માત્રામાં વાઘના ચામડા મળી આવ્યા હોય. વાઘના છાલનું વસ્ત્ર ભગવાન શિવજીને પહેર્યું હોય તેવા ફોટો તો આપણે વર્ષોથી જોતા આવીએ છીએ, પરંતુ અસલીમાં વાઘનું ચામડું કેવું હોય તેનો કદાચ કોઈને ખ્યાલ પણ નહીં હોય. પરંતુ શિવજીના મંદિરમાંથી જ વાઘના ચામડા મળવાની આ ઘટનાએ સૌ કોઈને વિચારતા કરી દીધા છે. ગુજરાતમાં વાઘની વસ્તી નથી તો પછી આટલી મોટી માત્રામાં વાઘના ચામડા અને વાઘના નખ આવ્યા ક્યાંથી? કોણ વાઘના ચામડા અને નખ લઈને આવ્યો હતો? તેનો શું ઉપયોગ કરાતો હતો? શું વાઘનો શિકાર કરીને આ ચામડા લવાયા હતા કે પછી વાઘના કુદરતી મોત બાદ આ ચામડા એકઠા કરાયા હતા? આ તમામ સવાલો લોકોને વિચારવા માટે મજબૂર કરી રહ્યા છે. આ ઘટના કોઈ ફિલ્મી ઘટનાથી કમ નથી. આખરે આટલી મોટી માત્રામાં વાઘના ચામડા કેવી રીતે મળી આવ્યા છે તેની પણ વાત કરી લઈએ. હકીકતમાં રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું. આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી, જેથી રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ સ્થળ પર પહોંચી જૂના મકાનની અંદર તપાસ કરવામાં આવતા જ એક પેટી મળી આવી. આ પેટીની અંદરથી શું નીકળશે તેનો કોઈને ખ્યાલ ન હતો. આશંકા એવી હતી કે બીજું કંઈક હોઈ શકે છે કે કોઈ મૃતદેહ પણ હોઈ શકે છે, પરંતુ જ્યારે જૂના જમાનાની આ પેટી ખોલવામાં આવતા જ અંદરથી વાઘના ચામડા મળી આવ્યા. આ પેટીની અંદર વાઘના નખના ટુકડા પણ મળી આવ્યા. ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા નખ અને ચામડા FSLમાં મોકલી આપવામાં આવ્યા છે. વન વિભાગે આ ચામડા અને નખ વાઘના જ છે કે કેમ તેને લઈ FSLની મદદ લીધી છે, પરંતુ કેટલાક અનુમાનો એવા છે કે આ રહસ્યને વધુ ઘેરું બનાવી રહ્યા છે. અનુમાન છે કે વાઘના ચામડા 35 વર્ષ કરતાં વધુ સમયથી પેટીમાં રાખેલા હોઈ શકે છે, કારણ કે ચામડાને જે સમાચાર પત્રમાં વીંટાળેલા હતા તે સમાચાર પત્રો વર્ષ 1992 અને 1993ની સાલના હતા,